ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बाप्पा। मित्रों, स्वागत है तमारू मारे यूट्यूब चेनल सनातन भक्ति में। मित्रों, हाल फागण महीनो चाली रह्यो छे अने फागण महीनाना शुक्ल पक्षनी 15मी तिथि एटले होळीनो पावन दिवस। होळीना बीजा दिवसे रंग भरेला खेलथी धूळेटीनो तहेवार पण उजववामां आवे छे। होળી एटले भगवान श्री लक्ष्मीपति नारायणना धार्मिक कार्यों करवानो तहेवार। होळीनो तहेवार प्रहलादनी जीवन कथा साथे संकळायेलो छे। तो आजना विडियोमां આપણે હોળીના મહાત્મ્ય વિશે અને હોળીનું શુભ મુહૂર્ત શું છે તેની વાત કરીશું। આમ તો હિન્દુ ધર્મમાં બધા તહેવારો અધર્મ ઉપર ધર્મની વિજય માટે જ મનાવાય છે। તે જ રીતે હોળીનો તહેવાર પણ ધર્મ ઉપર વિજય માટે ઉજવાય છે। હોળીના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને અગ્નિદેવની પૂજા થાય છે। આ દિવસોમાં આ બંને દેવોની પૂજા કરવાથી ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે છે। જય લક્ષ્મીપતિ નારાયણ। હોળી વસંત ઋતુમાં ઉજવાય છે। ફાગણ માસની પૂનમે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે। ઇતિહાસકારો માને છે કે આર્યોમાં પણ આ ઉત્સવનું મહત્વ હતું। પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસ રૂપથી મનાવાય છે। આ ઉત્સવ ખૂબ જ પુરાતન છે। ખાસ કરીને જૈમિની પૂર્વ મીમાંસા, ગાવ્ય સૂત્ર, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ ઉપરાંત હસ્તલિપિમાં ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ મળે છે। વિદ્ય ક્ષેત્રના રામગઢ સ્થાનમાં 300 વર્ષ પુરાતન અભિલેખમાં પણ આ ઉત્સવનો ઉલ્લેખ છે। સુપ્રસિદ્ધ મુસ્લિમ પર્યટક અલબરૂનીએ પણ ઐતિહાસિક યાત્રાના સંસ્મરણોમાં હોળીનો ઉલ્લેખ કર્યો છે। હિન્દુ મુસ્લિમ બંનેમાં આ ઉત્સવ ઉજવાય છે। અકબર જોધાબાઈની સાથે જહાંગીર નૂરજહાંની સાથે હોળી રમ્યાનો ઇતિહાસ મળી આવે છે। કૃષ્ણકાળમાં પણ ગોપી, રાધા અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમ્યાની કૃષ્ણલીલાની વાતો ધર્મગ્રંથોમાં મળી આવે છે। ઉપરાંત વિજયરાજનગરની રાજધાનીના 16મી સદીના ચિત્રફલક ઉપર પણ હોળી ઉત્સવનું અતિ સુંદર ચિત્ર મળી આવ્યું છે। હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલા પતિ સાથે હોલિકાની પૂજા કરે છે। ધાણી, દાળ, ખજૂરનો પ્રસાદ ધરે છે। અબીલ, ગુલાલ, કુમકુમથી પૂજા કરે છે। તામ્રપત્રમાં જળ ભરીને બંને વ્યક્તિ જળની ધારાવડી કરી। પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમના પિતા રાક્ષસ કુલમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા। પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન હતું। તેમણે પ્રહલાદને અનેક તકલીફ આપીને મનાવવા પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે। હિરણ્યકશ્યપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવા અનેક પ્રયાસો કર્યા, પણ એ બધામાં પ્રહલાદનો આબાદ બચાવ થયો। હિરણ્યકશ્યપની બહેનનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી ઓઢણી હતી જે ઓઢણીથી અગ્નિમાં બળી શકે નહીં। આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કરાયું। પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ ને આગમાં હોલિકા બળી ગઈ। પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ। આ માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાવાય છે। હોળીના પ્રગટવા સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના ઉપરથી આવનારું વર્ષ, વરસાદની ક્ષમતા, વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે। હોળીના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે। આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી। ધૂળેટીથી પુનઃ શુભ કાર્યનો આરંભ થાય છે। વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે। આ સમયે બેક્ટેરિયાનો
દ્રવ ખૂબ જ હોય છે. હોળી દહનથી બેક્ટેરિયા નાશ પામે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે. હોળી રંગોનો તહેવાર દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય ઉપર સત્યની જીતનું પ્રતીક છે. ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે. તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે. તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ. હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે 10:35 શરૂ થશે અને 14 માર્ચે બપોરે 12:23 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં પંચાંગને ધ્યાનમાં રાખીને હોલિકા દહન 13 માર્ચે થશે અને 14 તારીખે ધૂળેટી ઉજવવામાં આવશે. વ્રજ પ્રદેશ, જેમાં મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ અને બરસાનાનો સમાવેશ થાય છે. હોળી અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું, તું કાળો છે, રાધા ગોરી છે. તેથી માતા યશોદાએ કહ્યું, બેટા, તું રાધાને રંગથી રગડી નાખ. આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે. આ તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. હોલિકા દહન એ અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે હોળી પ્રગટાવે છે. ત્યારબાદ બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવામાં આવે છે. આ સાથે ઘરે બનાવેલી મીઠાઈઓનો આનંદ લેવામાં આવે છે. હોલિકા દહન 13 માર્ચે મોડી રાત્રે થશે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11:26 થી 12:30 સુધીનો રહેશે. હોળી શા માટે ઉજવવામાં આવે છે? તો દંતકથા અનુસાર હિરણ્યકશ્યપુ રાક્ષસ કુળનો ખૂબ જ ક્રૂર રાજા હતો. પોતાના રાજમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકરી સજા કરતો હતો. હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતા હિરણ્યકશ્યપને પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી. એકવાર હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું. વાસ્તવમાં હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું કે જે પહેરીને તે અગ્નિમાં બેસી શકે. ખાસ વાત એ હતી કે આ કપડાં પહેરવાથી આગ તેને બાળી શકતી નથી. આ જ કપડું પહેરીને હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કપડું ભક્ત પ્રહલાદના શરીરની આસપાસ લપેટાઈ ગયું અને તેને કંઈ થયું નહીં. હોલિકા આગમાં બળી ગઈ. તેથી હોળીનો તહેવાર અનિષ્ટ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. જય લક્ષ્મીપતિ નારાયણ. આ સમયે ચંદ્રગ્રહણ પણ થઈ ગયું છે. તો ચંદ્રગ્રહણ ભારતમાં નથી દેખાવાનું, પરંતુ અન્ય દેશો પર તેની અસર થવાની છે. તો ચંદ્રગ્રહણ થાય ત્યારે મન પર અસર થાય છે. ત્યારે મનના કારક ચંદ્રમા છે, તેથી મહાદેવની પૂજા કરવી શુભ છે. કારણ કે પૂર્ણિમાના દેવ મહાદેવ ચંદ્ર મૂલેશ્વર છે. તેથી તેની મંદિરમાં કે ઘરમાં નાના શિવલિંગ લઈ પૂજા કરવી, જેથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. આ ઉપરાંત આજે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા કરવી, લક્ષ્મીજીની પણ પૂજા કરવી. એક જ પૂર્ણિમા હોય છે. આ દિવસે સત્યનારાયણની કથા સાંભળવી કે કરવી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર છે. માટે ભક્તો આજે સત્યનારાયણનું વ્રત કરે છે, પૂર્ણિમાનું વ્રત કરે છે અને સત્યનારાયણની કથા અવશ્ય સાંભળે છે. આજે મોટા તીર્થોમાં જઈ સ્નાન, દાન, જપ કરવું ઘણું જ ફળદાયી છે. કારણ કે આ દિવસ એટલે કે ફાલ્ગણ સુદ પૂર્ણિમા એને મહાન રાત્રિમાં ઉલ્લેખ થાય છે. આખા વર્ષમાં 4 મહારાત્રિ છે, જેમાં હોળીની રાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, દિવાળીની રાત્રિ, અમુક કાળી ચૌદસને પણ કહે છે. આ રાત્રિ દરમિયાન કરેલ મંત્ર જાપ
તુરંત ફળ આપનાર છે અને સિદ્ધિ આપનાર છે. મિત્રો, તો આ વર્ષે તમે પણ હોળીની પૂજા કરી, હોળીની પરિક્રમા કરી, હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવો અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી, બને તો મહાદેવની પણ પૂજા કરવી અને અગ્નિદેવની પૂજા કરવી. આપની વિનંતી કરી ભગવાન આપના ઉપર દયા કરે તેવી પ્રાર્થના કરવી. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા.